સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર અમદાવાદ રથયાત્રાના ડ્રોન નજારો ખરેખર અદ્ભુત જુઓ વિડીયો। ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળી ત્યારે ભગવાન ગઈકાલે લોકોને સામેથી દર્શન આપવા માટે નીકળ્યા હતા। ગજરાજ આગળ અને રથમાં ભગવાન પાછળ આવી રહ્યા હતા। રથયાત્રામાં મોસાળ સરસપુરમાં પહોંચી જ્યાં તેમનું મામેરું પણ કરવામાં આવી રહ્યું છે। આ બધાની વચ્ચે સરસપુરથી રથયાત્રાનો અદ્ભુત નજારો ડ્રોન કેમેરામાં કેદ થઈ ગયો છે। ત્યારે 3D મેપિંગ અને AI ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી ખુદ સામે ચાલીને તેમના ભક્તોને દર્શન આપવા માટે અને નગર ચર્ચા માટે નીકળે છે। ભગવાન વર્ષમાં એકવાર તેમના ભક્તોને દર્શન આપવા માટે આવે છે ત્યારે ભાવિ ભક્તો ભગવાનના આવકારમાં અનેરો ખનગનાટ જોવા મળે છે। જગતના નાથ જ્યારે નગર ચર્ચાએ આવતા હોય ત્યારે તેમના ભક્તોમાં આનંદનો કોઈ સમાતો નથી અને એક અનેરો જ ઉત્સાહનો ભક્તોના ચહેરા પર જોવા મળે છે। લોકો મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા માટે પહોંચે છે ત્યારે ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર વડોદરામાં રોબો રથ બન્યું આકર્ષણનું કેન્દ્ર જુઓ વિડીયો। ગઈકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી। દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે ત્યારે વડોદરામાં નિઝામપુરાના યુવક સતત 11 વર્ષના ટેકનોલોજીના ઉપયોગ સાથે રોબોટિક રથમાં ભગવાન જગન્નાથજીને બિરાજમાન કર્યા। સતત 11 વર્ષથી વડોદરામાં આ યુવક રોબો રથ તૈયાર કરી રહ્યો છે। નિઝામપુરામાં ટેકનોલોજીના ઉપયોગથી રોબો રથ પર ભગવાન જગન્નાથજીની શાહી સવારી નીકળી હતી। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ડાંગ જિલ્લામાં વરસાદ બાદ બાહુબલી ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા। ડાંગ જિલ્લામાં વરસાદ બાદ નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ નયનરમ્ય દ્રશ્યો જોવા માટે ઉમટી પડ્યા છે તેમજ વરસાદથી આહલાદક વાતાવરણનું નિર્માણ થઈ ચૂક્યું છે તથા પ્રકૃતિ પ્રેમી વાતાવરણની મોજ માણવા માટે ઉમટી પડ્યા છે। સાપુતારામાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે ડાંગ તથા ધુમ્મસની ચાદર છવાયેલા સાપુતારામાં પ્રવાસીઓનું આકર્ષણ અને જન્માવે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ભગવાન જગન્નાથજીના પ્રસાદ લેવા માટે લોકોમાં પડાપડી જુઓ વિડીયો। અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે જેમાં લાખોની સંખ્યામાં હરિભક્તો આ રથયાત્રામાં દર્શન કરવા માટે આવે છે ત્યારે આજે યોજાયેલી આ રથયાત્રામાં પ્રસાદ લેવા માટે ભક્તોમાં પડાપડી કરતા જોવા મળ્યા હતા। ફણગાવેલા મગ અને જાંબુનો પ્રસાદનો અનેરો મહિમા રહેલો છે જેને લઈને લોકો આ પ્રસાદ લેવા માટે પડાપડી કરી રહ્યા હતા। ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ખલાસી ભાઈઓ દ્વારા રથ ખેંચતા હોય છે। આ ખલાસી ભાઈઓ ખૂબ જ ઉત્સાહથી રથ ખેંચે છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર પીએમ મોદીએ દેશવાસીઓને રથયાત્રાની શુભેચ્છા પાઠવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે અને દરેકને સ્વસ્થ જીવન અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી। આજે ઓડિશામાં પુરી સહિત દેશના વિવિધ ભાગોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી રહી છે। અમદાવાદની રથયાત્રા ખૂબ જ લોકપ્રિય છે। પવિત્ર રથયાત્રા બદલ અભિનંદન અને અમે મહાપ્રભુ જગન્નાથજીને નમન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તેમના આશીર્વાદ હંમેશા આપણા પર વરસતા રહે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર 12 કલાક ભૂખ્યા તરસ્યા પ્લેનમાં બેસી રહ્યા મુસાફરો જાણો કેમ। પ્લેનમાં ક્યારે બોમ્બ હોવાની અફવા તો ક્યારે એર ટર્બ્યુલન્સને કારણે યાત્રીઓને અસુવિધાઓનો સામનો કરવો પડે છે ત્યારે દિલ્હીમાં મુસાફરોએ 12 કલાક સુધી અસુવિધાનો સામનો કરવો પડ્યો હોવાનું સામે આવ્યું છે। દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી આ ફ્લાઇટની આ સમસ્યા સામે આવી છે જેમાં 12 કલાક ફ્લાઇટની અંદર ભૂખ્યા બેસાડી રાખ્યા હતા મુસાફરોને। ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર જમ્મુ એન્ડ કાશ્મીરના કુલગામામાં સુરક્ષા દળોના આતંકવાદીઓ વચ્ચે અથડામણ। જમ્મુ એન્ડ કાશ્મીરના કુલગામાના મુદ્રા ગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયેલા સેનાના એક જવાન શહીદ થયા છે।
શનિવાર 6 જુલાઈ બપોરથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આતંકવાદીઓની ગોળીથી ઘાયલ થયેલા જવાનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું છે. આ સંયુક્ત ઓપરેશનમાં સેનાને જમ્મુ કાશ્મીરના પોલીસના જવાનો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર પશુપાલકોને લઈને સામે આવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલનની આજીવિકા ઉપર નિર્ભર છે, ત્યારે જિલ્લાના અગ્રણી દૂધ ઉત્પાદકો સાબર ડેરી દ્વારા સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધાળા પશુઓનું દૂધ કલેક્શન કરવામાં આવે છે. વાર્ષિક ટર્નઓવરના આધારે અમુક ટકા રકમ ભાવફેર તરીકે ચૂકવાતી હતી, ત્યારે વાર્ષિક ટર્નઓવર ઉપર અમુક ટકા ભાવફેરે પ્રતિ વર્ષે દૂધ ઉત્પાદકોને આપવામાં આવતું હતું. જ્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધાળા પશુઓનું દૂધ કલેક્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર. ગૃહિણીઓ મૂંઝાઈ, ₹100 પહોંચ્યા ટામેટા, બટાકા, ડુંગળી પણ થયા મોંઘા. લીલા શાકભાજી, ટામેટા, ડુંગળી વગેરે આ શાકભાજી છે કે જેને દરેક ઘરમાં રોજ ઉપયોગમાં લેવાય છે, ત્યારે દિવસ જાય તેમ શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ગૃહિણીઓ કેવી રીતે બજેટ મેનેજ કરે તે સવાલ થયો છે, કારણ કે રોજબરોજ ઉપયોગમાં લેવાતા શાકભાજીની કિંમતો આસમાને પહોંચી છે. ત્યારે ડુંગળી અને ટામેટાના ભાવ સદી ફટકારી ચૂક્યા છે. ચોમાસામાં શાકભાજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારબાદના એક વધુ અગત્યપૂર્ણ સમાચાર. ભાઈ બહેન સાથે જગન્નાથે નગરજનોને આપ્યા દર્શન. અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. જગતનો નાથ આ દિવસે નગર ચર્ચા પર નીકળે છે. ભગવાન જગન્નાથ તેમના બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે આ દિવસે નગર ચર્ચા માટે નીકળતા હોય છે. ત્યારે ગઈકાલે ભગવાન તેમના ભાઈ અને બહેન સાથે નગર ચર્ચા પર નીકળ્યા હતા. આ એક ખૂબ જ મનમોહક દ્રશ્યો હતા. કોઈ પણ વ્યક્તિ આ રથયાત્રામાં એકવાર દર્શન કરે તો તેના ભવના પાપ બસ આ રથયાત્રામાં દર્શન માત્રથી જ ધોવાઈ જાય છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. ઓડીની રથયાત્રાનું અનેરું મહત્વ. ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગઈકાલથી શરૂ થઈ ગઈ, ત્યારે જગન્નાથપુરીમાં રથયાત્રા 10 લાખ જેટલા ભાવિ ભક્તો જોડાયા. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે પ્રસ્થાન કરશે, જે બાદ ભગવાન રથમાં સવાર થઈને ગુડિયા મંદિર તરફ પ્રયાણ કરશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ભવ્ય કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલવાનો છે. આ વર્ષે નવયૌવન દર્શન અને નેત્ર ઉત્સવ એક જ દિવસ છે. આ વખતે રથયાત્રાના દિવસે દુર્લભ શુભ યોગ રચાયો છે. ત્યારબાદના ખૂબ જ એક મહત્વપૂર્ણ સમાચાર. રથયાત્રાના રૂટ પર એમ્બ્યુલન્સ ફસાતા ભક્તોએ રસ્તો કરી આપ્યો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી ઉજવાઈ રહી હતી. તેની વચ્ચે જ રથયાત્રાના રૂટ પર એમ્બ્યુલન્સ ફસાતા ભક્તોએ રસ્તો કરી આપ્યો હતો. આટલા બધા માનવ મહેરામણની વચ્ચે 108 સરળતાથી નીકળી ગઈ હતી, તો એમ્બ્યુલન્સનો પાયલોટ પણ તેના સ્થળ પર સમયસર પહોંચી ગયો હતો. સ્થાનિકોએ એમ્બ્યુલન્સને જોતાની સાથે જ રસ્તો કરી આપ્યો હતો. રસ્તો ખુલ્લો કરીને માનવતા મહેકાવી હતી ભક્તોએ. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ભગવાનના મોસાળમાં રસોડા ધમધમ્યા. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળી, ત્યારે ભગવાને ગઈકાલે લોકોને સામેથી દર્શન આપવા માટે નીકળ્યા. ગજરાજ આગળ અને રથમાં ભગવાન પાછળ આવી રહ્યા હતા. રથયાત્રા મોસાળ સરસપુર પહોંચી, જ્યાં તેમનું મામેરું પણ કરવામાં આવી રહ્યું. આ બધાની વચ્ચે સરસપુરથી રથયાત્રાનો અદ્ભુત ડ્રોન નજારો કેમેરામાં કેદ થયો છે. 3D મેપિંગ, AI સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તથા સરસપુરમાં જ્યાં જુઓ ત્યાં માનવ મહેરામણ જોવા મળ્યું. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. પ્રજાપતિ પરિવાર દ્વારા ભગવાનને અર્પણ કરાયું મામેરું. અમદાવાદમાં પ્રજાપતિ પરિવાર દ્વારા ભગવાનને અર્પણ કરવામાં આવ્યું છે મામેરું. સરસપુરથી ગજરાજ થયા રવાના, તથા જય રણછોડ અને માખણ ચોરનો નાજથી ગુંજી ઉઠ્યું. જય જગન્નાથ જયના ચારે કોરથી નારા ગુંજી ઉઠ્યા. સરસપુરથી ગજરાજ થયા રવાના અને મોસળ પક્ષના લોકોએ ભાણેજનો ઉત્સાહથી વધારે